તો મહેમાન વચમાંથી લોટો પકડે ને તો નક્કી થઈ જાય કે હમણાં મોટું તોહે, અને તળિયેથી પકડે ને તો એમ થાય કે હમણાં ગટગટ આવી જાય, અને એનો એ લોટો કાંઠેથી પકડે ને તો માનું નદી ભેગા. ત્યારે શૌચાલય નહોતા, બોલો. હા, અત્યારે સરકારે કેવી સારી યોજના કાઢી, પણ હજી ગામડામાં ઘણી જગ્યાએ દુરુપયોગ થાય છે. સુલભ શૌચાલયમાં બકરા બાંધતા કીધું ભેંસ સમાતી નહીં હોય, બાકી ટ્રાય તો એને એ કરી હોય, હાથીયું ભાંગીને નાખી હોય, છાણા ખડક્યા હોય, એટલે કીધું આનો ઉપયોગ કરાતો હોય એમ કરો. હા, અને સરકાર આટલો ખર્ચો કરે છે બધા માટે થઈને. હા, અને સરકારી જે કાંઈ સુલભ શૌચાલય હોય કે રેલવે સ્ટેશન હોય કે એસટી ડેપો હોય કે બસ સ્ટેન્ડ હોય, આ સરકારનું છે એમ ન માનવું, આપણું પોતાનું છે એમ માનીને એનું જતન કરવું એ જરૂરી છે.